પેલો બિચારો વાડિયાથી આવે કામેથી આવે ને બિચારો બે લ્યો ખાવ કેમ તારે નથી ખાવું? કેમ શું થયું? તમે ખાઓ આમ ધરાઈ રહ્યા. પણ થયું હું તો કે કાંઈ થયું નહીં, અમને શું થાય? બેખડે ભરાણા હોય એને શું થાય? પણ થયું હું તો કે ભાઈ ભાભી સુરત ને બધા છોકરાઓ મોટા કરે ને કેવા જલસા કરે, આપણા છોકરાઓ અહીંયા રહેતા. હાલો ને આપણે સુરત ભેળા થઈ જાય. શું છે ગામડાઓમાં? હાલો જાય. હા આવો અહીંયા હપ્તા ભરવા આવો. હાલો આવો અહીંયા. આ જી સિરીજ ને સારું લગાડવા હાટું થી હપ્તે છેડા ને પુરુષો. નકર ક્યાં કોઈને ખબર હતી આ લોન શું કહેવાય? હે ગામડામાં છો ને તો ગામડામાં જ રહેજો. હું કામ? આ 500 કરોડની મિલકતું, 200-300 કરોડના મિલકતું હતી, 5-5 કરોડ રૂપિયાના બંગલા હતા. છેલ્લે આપણે ગામડું જ કામ લાગ્યું બીજું કઈ? હે ખોબો એક જમીન હતી એ જ ઉભી રહેવા થઈ ને. બધાને ખબર છે પણ શું છે આમ ભૌતિક સુખમાં અંજાઈ ગયા. અને હું તો બધાને દિલથી કહું ક્યારેક અમારી ગાંડી ગેર ફરવા આવો, તુલસીશ્યામ આવો, પાળિયાદ આવો, હતાદાર આવો, ચલાળા આવો, પરબ આવો અને ગાંડી ગેર ફરવા આવો, રોજડા જોવા આવો, સિંહ જોવા આવો, તમારા ખર્ચે આવો. લે પણ બધાનું હું કેમ કરી દઉં યાર? હું થોડો કઈ મોટો હે ભાઈ? તમારા ખર્ચે તમને મજા બહુ આવશે. એમાં ખબર નહીં અમુક આમ ભણી ગયેલા બહુ હોય છે ને સ્વામી, અમુક ચીપીને બોલે ને એટલે થોડુંક કેવરાવે. મૂળ અહીંયા ગામડામાંથી જ હોય, થોડુંક સદ્ધરતા આમ દેખાડવા હાટું છે ને એટલું ગુજરાતી ચીપીને બોલે. આમ જાણે આમ પાણામાં સ્ક્રૂ ન ફિટ કરતા હોય એમાં ભણીને આવેલા છે ને. મારા ફળિયામાં બેઠેલા એટલે કીધું કે બધા બેઠા હતા, એમાં બોલા બિચારા ભાભીઓ ની બધા હતા ને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જેવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા જેવા છે. મેં ધીમે બોલો, અમારો હાવેજ સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. સાવજ નો કહેવાય, હાવેજ કહેવાય. હમણાં એ તો તમને મને બધાને ખબર. 40 વર્ષ પેલા પ્રાથમિક શાળામાં જે સાહેબ નોકરી કરી એ અમે એને પાસે ભણ્યા, કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા. અમે લેસન નો જાય બાપુજીને લઈને સંભાળો, તારો બાપે આવો બાપો. પણ હવે તો ન ખા કરો. હવે શું છે આ બધી આદરી? ઈ માસ્તર એવો પાછા દાડાના લાડવા 8 ખાઈ જાય. લાહા લાડવા 8 લાડવા ખાઈ જાય પછી આવા ભણે ને કે હાલે જાય છોકરો હાલો સારણ કન્યા ભણવાની થાય. અમે બધા ચોપડા લે કેટલા પાના નંબર ઉપર એકા બીજા પૂછે હો કે કેટલા પાનાનું માને એ જે માસ્તર સાહેબ. અને એ જે આમ ઉપાડ કરે, હાવેજ કરજે ગીર કાંઠાનો કેહરી કરજે. તો બોલા જૂના બાંધકામ કે નહીં સ્વામી? એટલે ઝીણી કાંકરી કરે હો, ઝીણી કાંકરી કરે. આપણને અંદરથી ફીલ થાય ઓહો હાવેજ જેવું તેવું જનાવર ન હોય. સાહેબ એટલી ગર્જના કરે છે હાવેજ કેવો હોય છે. અને મને માફ કરજો, હમણાં એક એન્યુઅલ ફંક્શનમાં ગયો તો હું. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, નામ નથી દેવા આપણે, બીજી વાર કોઈ બોલાવશે નહીં. કાંઈ ન બોલાવે. 16 વીઘા જમીન છે, ખેડીને ખાવો. કાંઈ હાવાની માથે થોડો છે? કાંડા ક્યાં ભાંગી ગયા છે? એ તો આળહું માણા બધું નડે છે. હમણાં એન્યુઅલ ફંક્શનમાં ગયો ને, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી ને એ બેન જયારે ઇંગ્લિશ મીડિયમમાં બેન ભણાવતા હશે, ઇંગ્લિશ જ ભણાવતા હતા. એ ગુજરાતી ગોખીને લાવેલા, એટલે મૂળ ગુજરાતી પણ ચારણ કન્યા કોઈ તળપદા શબ્દોમાં શીખાય ને એટલે આવીને કે બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? હું તમને ચારણ કન્યા સંભળાવવા માંગુ છું. ઓકે યા. એટલે હું અહીં બેઠેલો, ઈ બેને જે ઉપાડ કર્યો, બોયઝ એન્ડ ગર્લ્સ રેડી? ઓકે. સાવજ ગરજે ગીર કાંઠાનો કેસરી ગરજે. પછી હું ઉભો થઈને માઇક પેલા બંધ કર્યું. મેં કીધું મારી માં હે જગદંબા તને પગે લાગુ, આ બધું રહેવા દો. કેમ? હું કેમ? આમ સાવજ ભણાવાય તો કેમ ભણાવે? મેં કીધું આને આ સાવજ ગરજે આવું કરશો, આ કોક દી ગેરમાં જાહે ને સિંહ હામો મળશે તો પાણો લે હૈડી કરશે, એને કઈક હાવજ જેવું ફીલ થાય એવું તો કરો. એટલે ઓલા બેન ને મેં કીધું સાવજ જોવા જવા છે કે હા અમારે સાવજ જોવા જવા. મેં કઈ વાંધો હાવજ જોવા જાય. આ અમારું ફળિયું છે ને 5 મકાન છે ને વાહે છે વાડા માટો મારતા હો. કેમ? મેં કીધું હાવજ જોવા જાય રિહર્સલ કરવું પડે ને. તેમાં શું છે? મેં કીધું વાડામાં તમે રિહર્સલ કરતા હો પણ કઈ પ્રકારનું? મેં કીધું 2 દી છે આ કાળી કૂતરી અહીંયા આટો મારતા હો. એને તેમ છે હું એ છે એમ તો કે છે 4 જણી ઉપડી, ચાલો આપણે જઈએ.
એમ કરીને ઉપડ્યા વાડામાં ટકમક ટકમક કરતા. થોડાક ભણેલા ને એટલે આમ બહુ બહુ ઊંચું ન બોલે. ડોગી એ ડોગી ડોગી. એક બેન એનથી ઊંચું ભણેલા છે. તું ચૂપ થઈ જા. હેલો બ્લેક ડોગ. તમે હજી સમજો એ બ્લેક ડોગ નહીં. હેલો બ્લેક ડોગ. ઓલી કુતરી વિચાર કરે ઓ ઘામાં બેઠી બેઠી ખાલી 3 પેટીથી અમે રોટલા ખાઈને મરી ગયા, કોઈ બ્લેક ડોગ નામનું સાંભળ્યું નહીં. તો કુતરી બિચારી આમ બારી આવી ને આમ તો સારી મોડલ નવા જોયા, કપડા અલગ જોયા, બોલી અલગ જોઈ, તો બિચારી કુતરીને એમ કે નકરી માર ગલુડિયા લેવા આવ્યા છે. બીક તો હોય ને. તેને હાવો સ્વામી નીચા સુરમાં ચાલુ કર્યું. ઓલા 2 ડગલા આગળ આવ્યા સુર ફેર્યું. એટલું કર્યું ને આમ જો જો જો. એટલે કહો પાકો માલ ખાવેલા, એટલે કહો આદપુ છૂટી જાય. ઈ તો જોવો યાર. હજી તમને હાવે જ દેખાડવા છે મારે. આ તમારે ખાલી ગુજરાતી અદપુ છૂટી જતી મારે શું કરવું? અરે ખરી હો યાર, ખરા છો દોસ્તાર તમે. મેગી બોય એને તમને જેમ ધસકી ગયા ને એમે ઈ ધસકી ગયા. મોબાઈલ ના ડબલા પડ્યા ને સંપલા પડ્યા, દોડીને મારી પાસે આવીને ઓલા બેન કે ઓ માય ગોડ હિતેશભાઈ. મેં હું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં હું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં પર કૂતરી તો સમજા પણ એંગ્રી એટલે હું? મને કે કૂતરી એંગ્રી થઈ ગઈ પણ હું છે પણ મને કે કૂતરી ગુસ્સે થઈ ગઈ. મેં એમ બોલીને મોઢામાં ગુસ્સે થઈ ગઈ. એમ કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કૂતરી એંગ્રી ન થયો નકર હજી ફળજામ ઊભી હોય. અને આમાં વસડકું ભરીને 250 ગ્રામ માલ કાઢ નાખે. બહુ ગુસ્સે ભરે ગયા. થોડા પાટલે જેમ બિસ્કીટમાં મોટા થયા, બાના રોટલા થઈ ગયા, બાના હાથના જે હોય તે. પણ બસી ગયા છો ઉપાધિ ઘરોમાં. થેન્ક ગોડ. હસ શીપીને બોલે હવે જવો હવે જો. હા હવે જોવા જઈએ. હાથ બે ગયો લઈ ગયો લોડ વિશાલામાં. મેં કીધું સવારમાં છે ને 6 વાગે ઝીપડું ઉભું રહે. બધા તૈયાર થઈને મેં કીધું 100 વાગે તૈયાર થઈને આપણે સિંહના દર્શન માટે જવું. 4 કપલ 3 કપલ ઉતરી ગયા ને એમાંનું એક કપલ ખબર ને રાડ ને કાળો બોકાવો 2.5 વર્ષના છોકરાને હાથમાં. હિતેશભાઈ હરિયપ મારા ચીંટુને કઈક થઈ ગયું છે. હિતેશભાઈ હરિયપ. મેં હું થયું પણ તારા ચીંટુને? કોને ખબર? એને ખવડાવ પીવડાવ્યું, નવડાવ્યું, કપડા પીવડાવ, પછી વાંકો વળી ગયો. મેં ખવડાવતા પીવડાવતા પડદા વાંકી હું કામ પડે તા? ઈ જોવો ને દરેક કુપોષણનો શિકાર થતી જાય. બીજું કાંઈ નથી. આને હું થયું? જો ને પ્લીઝ. હેઠું મૂકીને વાંદરાને તેડી રાખ્યું છે. મૂક્યા હેઠું પેપલાઈ ગયેલું તેડ્યો. મેં જોયું માગો પારસો કર્યો. મેં કાંઈમાં છે તો નહીં. તોય પછી મને એમ થયું હજી તેડવા દે. તેડો ને પછી ખબર પડી. મેં કીધું બેનામાં કઈ વાંધો નહીં. તો આવી રીતે કેમ બેન્ડ કેમ વળી ગયો છે? મેં બેન્ડ જ વળી જાય ને ઉતાવળે જેટલી હતી સિંહ જોવાની. તો આમ કેમ થઈ ગયું? મેં બુસ્કોટનું બટન બરમુડામાં ડો દઈ દીધું તને. વાંકો એમાં વળી ગયો. અને બીજું કાંઈ છે ને. બટન ખોલ નાખ છોકરું સીધું થઈ જાય. હા બીજું કાંઈ છે ને. અમુક વસ્તુ આપણે વ્યાખ્યાઓ નથી આવડતી. બીજું કાંઈ નહીં. હું તો 2 હાથ જોડીને કરબદ્ધ તમને પ્રાર્થના કરું કે જેટલી ચૈત્રી નવરાત્રી આવે છે, આસો નવરાત્રી આવે છે, માતાજીની આરાધના કરવા માટેની આવે છે, સાધના કરવા માટેની આવે છે, નહીં કે ફેશન શો. કદાચ મને ન બોલાવો તો મારા બાપ કાંઈ વાંધો નહીં, પણ દિલથી કહું કે એક દુપટ્ટાની કિંમત કદાચ દુકાને પૂછવા જાવ તો 150 થી 200 રૂપિયા હોય. એની ચુંદડી કાઢ નાખી, દુપટ્ટો કાઢ નાખો. દુપટ્ટાની કિંમત દુકાનમાં 150 થી 200 રૂપિયા હશે. પણ ખરેખર જો એની કિંમત જાણવી ને તો એક દીકરીના બાપને પૂછો કે દુપટ્ટાની કિંમત શું છે. મારા વાલા સાહેબ, ટૂંકું જ કરતું જવું છે, ટૂંકું જ કરતું જવું. કેટલું ટૂંકું કરવું એ તો મને કયો કહો. મહાનગરની નવરાત્રીઓમાં ખાલી ખબર નહીં એક મોટો ફોટો હોય, 3-4 જણી આમ જાણે આમ માતાજીને આરાધના કરવાની આમ આમંત્રણ દેતી હોય. પરાણે એમ ગૌણી ન કરતા હોય એવી રીતે આમ 3 અગરબત્તી કરે. એ માતાજી અગરબત્તીમાં આવજો, એક ખોડિયારમાં તમે આવજો ને મગર લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી લઈ લે. એ માતાજી પ્રાણાયામ આરાધના કરીને બોલાવે. બિચારીઓ માતાજીઓ આવે હોત અને 3 અગરબત્તી કરીને પછી જે ગીત ચડાવે ને ન્યા મને વાંધો છે. શરૂમાં એવા ગીત ચડાવે ને, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઓ ક્યાં તું કિયા જાદુ, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઓ ક્યાં તું કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मन खुद पर नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू. ત્રણ છે અમારે કે સમોસા કઈ આવે છે ભાઈ? ઓલ ફેર સમોસા નતો કે સમોસા સારું બને ખાવા હાટું થયા નવરાત્રી છે.
ઈ પછી તે માતાજી બેહાર્યું માતાજી કે હે ચામુંડામાં અંબેમાં હવે આપણે જઈએ કેમ તો કે છોકરા હવે ડમરીઓ સડાવવાનું ચાલુ કર્યું ગરબા નહીં. એ તો ગામડાની માલિકો છે. ચાર શોકમાં સાહેબ એ તો તમને મને બધાને ખબર છે. એ તો જયારે 4 ધામની યાત્રા કરીને કોઈ આવતું હોય અને એના હામૈયા થઈ કે કલાકારો થોડા જતા હતા હામૈયા કરવા. એ તો ઉકા દાદા રામજી દાદા જયરામ બાપા 8 લાડવા ખાતા ગળાય તોહરા જેવા ઈ એના જે હામૈયા કરવા જતા 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય એના હામૈયા થઈ એની મજા હતી. મારા બાપ કેવા હામૈયા ફેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને હા ફેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને કાંઈ શેરીએ પથરાવું વાલમ ઘરે આવો ને તારા દેશુ ઓરડાને વાલા કાંઈ દેશુ મેળી ના મોલ વાલમ ઘેરે આવો. ખાલી 2 કડી લીધી પણ તમારા ચહેરાની રોનક જુઓ. તમારા હૃદયમાં હતું પણ મગજમાં નહોતું આવતું. ટૂંકામાં મગજ કામ નથી કરવા દેતું, બીજું કઈ નથી. બાકી હૃદયમાં બહુ બધું પડ્યું છે. બારું કાઢવાની વાત છે. મહાનગરમાં આવી નવરાત્રી થાય એ તો ગામડાને 4 ચોકમાં સાહેબ ઉકા દાદા રામજી દાદા આવા માયક નહોતા, આવા સ્ટીરિયા નહોતા, આવા વીડિયા વાળા નહોતા ને એલ્યુ મીનના ભૂંગળા 2.5 ફૂટના તમને કહું 3 ગામના તરભેટે સંભળાય એવા. એ 3 ગામના તરભેટે કોઈ પાણી વાળતો હોય ને ખાલી એક દોરિયામાં એક સાહ પાતો હોય ને તો શારમાં મૂકીને આવે. હુકામ ઉકા દાદા ગાય છે, સમજો છો ને તમે. રામજી દાદા ગાય છે, ડાયાભાઈ ટીમડિયા ગાય છે. કઈક એનામાં હતું પડ્યું હતું. હા, 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામમાં ગરબે રમવા જાતી હોય, 20 વર્ષનો દીકરો કદાચ ઓટલે બેઠો હોય તેની સામું નજર ન નાખી શકતો. હુકામ? કારણ કે સાક્ષાત જગદંબાઓ લાગતી હતી. હુકામે જગદંબાઓ લાગતી હતી કે દીકરીની માએ, એની બેને, એની કાકીએ કે એની ભાભીએ એ ચુંદડી ઓઢાડી માથે હોય અને એને પીનું મારતી હતી. હુકામ કે ગરબે રમતા રમતા ચુંદડી નીચે ન પડવી જોઈએ, આ તો ચુંદડી કાઢી નાખી. ફેશન શો થઈ ગયો અત્યારની નવરાત્રીમાં. આરાધના કરવા માટે છે, તમે જગદંબાઓ છો, અમે તમને પગે લાગી. પણ આજને કુટેવ, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર નો થઈ જાય ને એનું ધ્યાન રાખવું. બસ બીજું કઈ નથી જોતું મારે. ઈ ઉકા દાદા ને રામજી દાદા ની દીકરીઓ આમ જાતી હોય ને જોગમાં એવું લાગતી હોય ને એના સાહેબી ગરબા. એમાં તું કાળી ને કલ્યાણી મોરી માં જો ત્યાં જોગ માયા એમાં તું કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા. શંકર ઘેર પટ રાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો નવરાત્રી હોય એમાં હારા ગરબા રમો. બાપજી મને માફ કરજો
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રીતિ રિવાજો પ્રમાણે હું તમે લગ્ન કરીએ છીએ ને ભૂદેવો સુંદર મજાના એ મંત્રોચ્ચાર કરતા હોય વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય શુક્લાય જગતપિતાય નાગાનનાય હૃદયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ સ્વાહા સ્વસ્તિના પૂખા વિશ્વવિદાહ સ્વસ્તિનાક્ષો યરિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દીર્ઘાતો આવા મંત્રોચ્ચારથી ભારતીય સંસ્કૃતિના હું તમે લગ્ન કરીએ છીએ પણ બે હાથ જોડીને હજી પ્રણામ કરતો જાઓ. અમુક એન્ટ્રીઓમાં જે તમે ગીત વગાડો છો ને એ કઈ સંસ્કૃતિના ગીતો છે, કોના ગીતો છે એ જરીક જોઈજો. વીડિયા વાળા મિત્રોને બે હાથ જોડીને પ્રણામ કરો, હારું લગાડવા હાટુથી બધું ન કરતા. આમ તમને કહું વરાજો એન્ટ્રી થાય હો અને ગીત વગે અલીઓ ચાર શહેનશાહ એટલે આખા ભારતનો રાજા હરામ બરોબર જો 8 વીઘા એના નામે હોય તો ઈ કરવાનું છે. મંત્રોચ્ચાર થી યાર સુંદર મજાની એન્ટ્રી કરો. ભલે માનું છું કે હરખ હોય હોવો જોઈએ. મેં હજી કહું છું હિતે સંટાળવામાં 5 ભારે નથી બગડતું, પણ જે અમુક સંસ્કારો છે ને એ નહીં વાવો નહીં વાવો નહીં વાવો. 7 જણીઓ આવ્યું પેલી, 1 જણી આવ્યું પેલી. મેં રીલ જોતો તેમાં અહીંયા આવ્યું હતું 7 જણી ઊભી શું કે પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને આમ હાથમાં આમ કર્યો ને તો 1 જણી છે ઊભી હતી ને એને એવું કીધું એવું મન ન આવડે. નો આવડે થૂકામાં નામાં સોઈટા સૌ ન કરે નારાયણ ભલું કરે ભગવાન. 85-90 વર્ષ પછી કોઈ સંસ્કારી દીકરો જન્મ લીધો, કેમ કે ટેકનોલોજી વધવા બરોબર જ છે, હવે ઘટવાની નથી. 80-85 વર્ષ પછી કોઈ છોકરો ઈ રીલ જોઈ ગયો ને ઈ આઈડી જોઈ ગયો તો એને પગ હેઠે જ જમીન વી દે. અરે મારા ગૌ ઢાબા હાવ આવા છે પતલી કમરિયા દેખો હાય હાય હાય. અરે મારા બાપ રીલ્સું ચડાવી હોય ને તો 5 રામાયણની ચોપાઈ યાદ રાખીને એની રીલ્સું ચડાવો, 5 ભગવદ્ ગીતાજીના શ્લોક યાદ રાખીને એની રીલ્સું ચડાવો, જૂના લગ્ન ગીતો વિસરાઈ ગયા છે ને એની રીલ્સું ચડાવો. આ બધું છે ને થોડાક દી સારું લાગશે, 25-50 હજાર લાયક મળશે, પણ લાયક મળશે હે પણ કોકને લાયક ક્યારે થવું આપણે? માફ કરો મને. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ધીમે ધીમે વધતું જાય. ક્યાં ગયું? તમે માનો કે ન માનો, મેં પહેલી વાર 1994 ટીવી આવી ને, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, બ્લેક એન્ડ વ્હાઈટ એન્ટેના હરામ બરોબર. મેં યાર 40 મિનિટ મેં ઝરમરિયા જોયા. જેમાં અમારા ગૌઠાબા બેઠેલા હતી કે અરે માણા તો જો આઈ દળાય અરે પણ મેં બા ઝરમરિયા છે આ. આટલા ભોળા હતા આપણે અને આપણે ક્યાં સુધી આવી ગયા એ તો જોયું આપણે. હે સહજ રીતે આ વડીલો પાસે શીખવા જેવું છે. વડીલો જેવા તેવા વડીલો ને એવો ભણેલા ને ગોટે સડે દે એવા વડીલો. હમણાં એક દાદા બરોબર દવાખાને માડી દવાખાને લઈને જતા છે ને તો બાંકડે બેઠા હતા. માડીએ આમ ડોક્ટરે કેવું કીધું કે બોલો માડી શું થાય? તો કે રોયા માર ધણી થાય. પૂછની એને શું થાય? તો કે શું થાય? હા દાદા શું થાય? હા રમણો પગ હમણાં કળા છે, દુખે છે, રાતે બહુ ધડ્યું કરે છે, નકરો ટાટો પોર થાય એમ લવક લવક ચા રાખે. હવે લવક લવક કોઈ સાયન્સની ભાષામાં જ નથી. કે કેટલા વર્ષ થયા તમારો? કે 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે તો દુખે કળે તૂટે, હવે તો આ બધું થાય ને. દાદા એવા તો 80 નો ભેળો ડાબ હોય છે પણ મારો દીકરો હાયલો થાય. હાલતા બે હારે શીખા, કાંઈ વાહા મોડ તો શીખા નથી. લે હાલ લે મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. 500 રૂપિયા શિવરંજની ડોક્ટર સાહેબ ને આપવામાં આવે છે. ઓહો એ સાંભળી જાવ. શું નામ રેખા? એ એમ નો આલે વગર શું નામ? એ 500 રૂપિયા જીવરાજભાઈ તરફથી આવે છે બાપા. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા. આ મારું કામ નથી ગાવાનું, પણ હું તમને ઈ ટેસ્ટ માટે ઈ ટેસ્ટ લાવું છું કે તમે ભૂલી ન જતા. આપણે ગામડામાંથી આવ્યા, ગામડામાંથી કેવું ગામડું. હું તો મારા યુવાન ભાઈઓ બહેનોનો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કે હાવ સેડ સોંગ સાંભળવા ને એની કરતા ગામડાના તમને કહો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો. હા
હારી વીરતાની વાતો સાંભળવી હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો, ભીખુદાનજીને સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો. ઘણા કલાકારો સારું સારું બોલે છે, બહુ મજા આવે એવું તમને સાંભળો. સાધુ બાપા ગઢડા વાળા એને સાંભળો, કોઠાવદની પ્યોર કોઠાવદની વાતો. અમે તો હજી આમ કે ને ડાળિયા કહેવાય, કાંઈ આવડે જ નહીં અમને લાભાઈ એની સામું તો. હન કાંજી બુટા બારોટ કઈક વાર્તા સાંભળો, પણ કઈક સાંભળો. કેવું સાંભળો? દેશી સાંભળો. કીર્તન સાંભળો આપણા ગામડાના. કે હરે ગોળ માયા જ દિવાળે, કે હરે ગોળ માયા જ દિવાળે, પ્રગટ થયા વન મહાળી રે, પ્રગટ થયા વન મહાળી રે ગોકુળમાં. કે હરે ફેર 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 ગોપીઓ આવે, સાજ સજાવે, વાલા રે દીના, વાલા રે દીના, વાલા રે દીના ગુણ ગાવા રે, વાલા રે દીના ગુણ ગાવા રે ગોકુળમાં. કે હરે થોડી રે ધજાઓ ફરકે, કે જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે શા મળ્યા. આમાં નો મજા આવે તો કઈક સારા શ્લોકો સાંભળો. આમાં નો મજા આવે તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. કેટલું આપણી પાસે શિવરુદ્રી છે, જેટલું તમને મજા આવે બધું સાંભળો. અને ક્યાંય મજા ન આવે તો મારી જેમ છે ને કાંઈ નહીં કરવાનું. મર્યાદી સોંગમાં એક ગીતો આવે ને, કે પડવે પ્રીત કરું છો પેલી રે વાલે મારે, અઘોર વનમાં મેલીને દીવાસ ઘણા થયા. બીજું કાંઈ નવ જાણું રે જોગન, ભમરો થઈને માણું રે દિવસ ઘણા થયા. તમારું હૃદય ચોખ્ખું હોય છે તો જ તમને એકલા બેઠા હશો તોય મજા આવશે, અને હોનાના બિસ્કીટ ઉપર બેઠા હશો તોય મજા આવશે. પણ હૃદય ચોખ્ખું હોય તો, બુદ્ધિ તીક્ષ્ણ રાખશો ને, એટલે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને ક્યાંય મજા નહીં આવે. પણ મને એક બે જોક્સ ની ફરમાઈશ થઈ છે, અહીંયા લાઈ ની મારે જોક્સ કરવાના છે. જો કે આ મારા બધા પાયાના પથ્થરો છે. મારા બાપ આને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હું તો એમ કહું હિતેશ અંટાળા કઈ છે જ નહીં, જે કઈ છે આ બધા છે. તમે છો ને અમારા પરેશભાઈ, ભાવેશભાઈ, દેસાઈ, રફાળિયા, અનિલ સમાડીને, આ બધા તમે મારા પાયાના પથ્થરો છો. હું તો દિલથી કહું, જો હાવ આ દેશમાં મજા કરવી હોય ને આમ જ રહેવાનું. તો કઈ લાભ અમારે ગાંધીજી કહી ગયા હતા કે અહીંયા અમારે આમ તો નહીં, માર્યા જ રાખતું. હાલ તારે તું થાકી જવો જોઈએ. નથી 2015 માં લોન લીધી, હજી પૂરી નથી થતી. એની જેવું જ છું ને, લાફા મારે રે કાલભાઈ. એ મજા કરો મારા બાપ, આનંદ કરો. ઈશ્વરે જો જન્મ બધીએ બારા લીધા. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ પરમાત્મા બધીએ જન્મ બારા લીધા. ગુજરાતમાં હું કામ આવ્યા? નગર હું કે બીજે કે નહોતું જવાય એવું? જવાય એવું જ હતું. પણ ગુજરાત એક જ એવી ભૂમિ છે કે 2.5 લાખ નું દેણું હોય તો કે હાલો બનાવો, ભૈયા બનાવો. મોજની ભૂમિ. એટલે આ બાજુ આવ્યા. એને ખબર હતી કે અહીંયા ભૈયા મળી રહે, બીજે ક્યાંય ભેળ નથી આવે. સહજ. હમણાં જો રિઝલ્ટ આવ્યા. આપણી માં, અમારી માં અમને જગાડવા આવતી, આમ ફળિયામાં હુવડાવે ને એને આકાશ દર્શન કરાવે. જો આને ધ્રુવનો તારો કહેવાય, અને રોહિણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય. આ મહાનગરોના છોકરાઓને આકાશમાં દર્શન નથી થતા, એટલે જ બધી નથી જવું પડતું જોવા. આપણી માં ગામડાની અભણમાં એમ કે આને ધ્રુવનો તારો કહેવાય, રોણ કહેવાય, સપ્તર્ષિ કહેવાય, વિછુડો કહેવાય. અને ઈ પછી હવારમાં જગાડવા આવે
અને એમ કે હાલો બેટા બધા આંખું ખોલ્યા વગર પથારીમાં બેહી જાવ ને અમે બધા આમ બેહી જતા. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ. શુભ શરૂઆત ત્યાંથી થતી. ગુડ મોર્નિંગ નો જમાનો નહોતો. સમજાય ને વંદન. ખાટલા હેઠા પગ મૂકો ને સ્પર્શ કરવાનો, માં ધરતીને પગે લાગવાનો રિવાજ હતો. સંસ્કાર હતો એક આપણો. આ ફેરવી નાખ્યો. હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું. ફરમાઈશ છે બંધ ન કરાવતા, માંડા હાથમાં આવ્યા બધા. ઓહો હાલો સોમનાથ ટી સ્ટોલ શું હોય છે? સા પીવા બોલાવતા હોય. 5100 રૂપિયા સ્વર્ગવાસ રાઘવભાઈ લક્ષણભાઈ ડોબરિયા તરફથી હસ્તક પ્રવીણભાઈ. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. કરાગ્રે વસ્તે લક્ષ્મી વાળું હતું. હવે આ ફરી ગયું. જોયું તમે? હમણાં એક છોકરાને બાપુજી એવું કીધું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું. પડકા મળ્યા પડવા તમારે હું હાય છે બિચારા રિઝલ્ટ ગયેલા. હું અચાનક મળ્યું થવા હું છું તારા રિઝલ્ટ નું એટલું કીધું. છોકરો હેપ થઈ ગયો. બાબા બે દિવસમાં આવે એમ છે. આ તો 2 દિવસમાં આવે તો સાંભળી લેજે, સાંભળી લેજે, સાંભળી લેજે. જો નાપાસ છો તો મને બાપ નો કહેતો, જો નાપાસ છો મને બાપ નો કહેતો. આમ છોકરો હેપ થઈ ગયો. વિગત વાતમાં કઈક ફેરફાર કરો કે હા આમ થોડું હોય કે ના નાપાસ છો તો મને બાપ નો કહેતો. કઈક જા ગયો. 2 દી થયા. દોસ્તારું કીધું કે ટેન્શનમાં સૌ. એના દોસ્તારો કેમ રિપ્લે નથી આવતો? કે એમ નથી, મારા બાપુજીએ મને કીધું એની વાત છે ભાઈ. મારા બાપુજીએ કીધું એની વાત. કે તારા બાપુજીએ શું કીધું? કે મને એને એવું કીધું કે જો નાપાસ છો તો મને બાપ નો કહેતો. કે એના દોસ્તારો પાછા એની જે 35 નું પેટ્રોલ પુરાવ્યું ને 2-3 સટન બટન ખોલેલા હોય ને વાળનો મેળ ન હોય ને આમાં ગાડીઓ હાઈકે જતા હોય, અળસિયાના પેટના હોય, એમ આવી રીતે આમાં આખા ગામને નેડે જતા હોય, આમાં હાઈકે જતા હોય. મને ખબર છે હું ક્યાં બોલું છું, હું બોલું છું, મને બધી ખબર. પણ તમને ખબર છે તો તમે દુનિયાને કઈ નથી શકતા. આમાં હાઈકે જતા હોય ને એ પાછા હું કે મુંજાઓ નથી જતો ભાઈ, મુંજાઓને અમે ભાઈઓ તમારી હારે જ છીએ. કે કેમ? કે આપણે જે કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મદ્યતુ ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે એ પ્રમાણે જ રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું અને આમ તમને કોઈ એના બાપુજી કઈક સા વિતા છે, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું. હેપ થઈ ગયો કે બાબા કહું ન કહું, કહું ન કહું, આમ ધ્રુજવા મળ્યો થોડો. કરશન મારા ભાઈમાં તને બાપ કહેવાનું નહીં હોય. કરશન એને બાપુજી કે પણ શોખું કે ભાઈ ના પાછો આવું શું કામ કે તમે કીધું તો કે હું ના પાછો મને બાપ નો કહેતો હું શું કરું? એમ હમણાં એક પોલીસ વાળા સાહેબ નું છોકરાનું રિઝલ્ટ આવ્યું તો સાહેબ એવું કીધું કે હું છું તારા રિઝલ્ટ નું. કે બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા એનો છોકરો ના અપાય. તારો પૂછું છું. બાજુમાં ઓલા ડોક્ટર સાહેબ નથી રહેતા એનો છોકરો ના અપાય. તારો પૂછું તમે શું કઈ નરેન્દ્ર સાહેબ મોદીના પીએસ તમારા છોકરા પાસ થઈ જાય? તો સાહેબ એવું કીધું આજથી પિકનિકમાં જવાનું બાન, પિક્ચર જોવાનું બાન, બધું બાન. તો છોકરા ખિસ્સામાં 500 નોટ કાઢીને કહી કે આવ્યો ને ઘેરે ને ઘેરે પત્તા હોવાની. મારા રામાનું શું કરો? હમણાં કથા સાંભળવા ગયો તો ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણિ પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને. મેં કીધું હા તમને શું વાંધો છે? એ કે ભાઈ અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી મોકલો ને. આવ્યા તા કથા સાંભળવા ડીસું થવા બેહાર દીધા છે. એ કે પટેલ માણા ઘટે પણ તમારો વ્યવહાર ટૂંકે ભાઈ અમે શું કરીએ આમાં? ભાઈ બહુ ગજબનું છે. એમને ખબર નહીં. એમ હમણાં એક બેન ખબર નહીં તાજી રૂમ લઈને સુરત આવ્યા છે ને તો થોડુંક ફેશનેબલ બોલવાનું એમ કે થોડુંક ફેશનેબલ બોલું. તો એ એક્ટિવા લઈને ક્યાંક બજારમાં લેવા ગયા છે. તો અત્યારે શું છે બધી મોડર્ન દુકાનો થઈ ગઈ. ફરસાણની દુકાન હતી ને એમાં બિચારો જે બેહતો હોય છે ને બિચારો બપોરે જમવા ગયો. બેન ત્યાં જઈને કે એક્સક્યુઝ મી, વાહ હિતેશ અંટાળાને લાઈવ જોવે છે, હાઉ સ્વીટ.
1000 રૂપિયા અખિલભાઈ કસવાળા લંડન થી નવસારી ગૌશાળાના અર્થે આપે છે. ઓનલાઈન જોવે, જોરદાર તાળીઓના નાદ સાથે. વાહ ભાઈ વાહ. હવે ક્યાં હતો? એક્ટિવા. હા, ફરસાણની દુકાને. જો ભૂલાઈ દે. આપણે છે ને ઈશ્વરના વિરુદ્ધ આવી એટલે આપણને ભૂલાઈ દે. આંખે કાળા કુંડાળા થઈ જાય, લાઈક આંખું છે ને લાલ થઈ જાય. બહુ મજા કરે તો પછી આપણને જહ થોડો છે સામે જ કે નાખીને બેઠો હોય તમને લાગે બધું. જહ થોડો છે, અમે ગમે એટલું કરીએ તોય. ઓલા હિન્દી ફિલ્મ વાળા બધું દેખાડશે, ટૂંકું ટૂંકું દેખાડશે, નો જોવાનું ઘણું દેખાડશે. ત્યાં કોઈ કઈ કહેવાય નહીં જાય. ગમે બોલશે ને કે લાગે તમને બધું. અને દુનિયાનો નિયમ છે કે જેથી તમે સુધરી ગયા પછી તમારે જૂના કાંડ બારા કાઢ્યા, એનો કોઈ વિષય જ નથી આખો એમ. બેન એક્ટિવા લઈને આમ ગયા છે ને કે ફરસાણની દુકાને ગયા તો ઓલા દાદા બિચારાજી હમણાં દેહમાંથી આવ્યા હતા. બિચારા એમ કે આમ બીડી હળગાઈને બેઠા. એક્સક્યુઝ મી અંકલ. હા બોલો. એક્સક્યુઝ મી અંકલ, પ્લીઝ ગીવ મી 1 kg ગીવ મી વેનીલા ગાંઠિયા. બાપા બીડી ઠારીને કે હરખું હોય હું અભણશો તો મને ખબર પડશે. વેનીલા ગાંઠિયા નથી લખેલા, વણેલા ગાંઠિયા લખેલું. નો આવડે નહીં કરવાનું ભાઈ, મજા કરો. હમણાં ખબર નહીં એક દાદા શાર દાદા લાઈનમાં બેઠેલો, હાવ નવું શાર દાદા લાઈનમાં બેઠેલ. એક દાદા હાયલા દાદા હતા આમ, એટલે આમ ખંભે ફાળ્યું નાખેલો. હાલો હું બેઠા મંદિરના ઓટલે, ગામમાં હાલો ગામમાં. તે બીજા બાપા બોલ્યા કા ગામમાં કથા બેઠી છે ભાગવત સપ્તાહ. તે બીજા બાપા બોલ્યા કે એ તો કેટલા દિવસે બેઠી ભાઈ, કે 2 દી થઈ ગયા. તો 2 દી થઈ ગયા તો અમને ખબર નહીં. તે ત્રીજા બાપા બોલ્યા કે મને 2 દિવસે ખબર છે કથા બેઠી છે. તો કહેવાય નહીં. એ કે ભાઈ હિન્દીમાં વાસે આપણને સમજાવવું જોઈએ ને ભાઈ, હિન્દીમાં વાસે આપણે હું ત્યાં ખોટો ધક્કો ખાવો. ત્યાં છેલ્લેથી બીજા બાપા બોલ્યા એ કે કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એને તો બહારટી જ કરવાની હોય કે આપણે એની કથાને શું લેવા દેવા. એ કે ગુંદી ગાંઠિયા મોહનથાળ સાપટીને વેવાનું હોય, આપણે બીજું શું જોવાનું બોલો. હા વડીલો તો વડીલો છે, એ હારા હારા ને ગોટે ચડાઈ દે. એક ખબર ને એક શાક બકાલા વાળો માથે ટોપલું હાલો તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા. આ બધા કેતા હુઈ દે તો સારું થઈ ગયા. હાલો રીંગણા તાજા તાજા રીંગણા. બાપા કે જુવાન 1 થી 4 અમારા કૂતરા હોય અહીંયા હું લઈને આવ્યો રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણી ના હોય, થોડા કારેલી ના હોય. હા બેદા કેમ કે આ ઓટલે બેદા કેમ? એ કે 4 વાગ્યાનો 5 વાગ્યાનો ટાટો પોડ થાય ને માણાની અવર જવર થાય તારા બધા રીંગણા વેચાય થાય. એવું હોય તો એ કે બે બિચારો બે ગયો 5:30 4 5 વાગ્યા 6 વાગ્યા 6:30 વાગ્યા 8 વાગ્યા આમ તો કિલો રીંગણા નો વેચાણા. પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા આમ ત્યાં આવ્યા ને કે રામ રામ. કે હું રામ 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 કરો તો મોઢું સડાવેલું હોય કે હું રામ 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 કરો કે કા. એ કે તમે આ બેહારી દીધો તો 1 કિલો રીંગણા નો વેચાણા, એની કરતા આખું ગામ ફેરો બધોય માલ વેચાય. એ કે તારા 1 કિલો રીંગણા નો વેચાણા ભાઈ? એ કે નો વેચાણા. તો એ કે ભાઈ તારા ભાઈ નબળા કહેવાય. કે કા? એ કે તું જે ઓટલે બેઠો ને મારી 3 પેઢીનો ઓટલો છે. તું જે ઓટલે બેઠો ને મારી 3જી પેઢીનો ઓટલો છે. ત્યાં બેઠા બેઠા મેં 40 વીઘા વેચી નાખીને તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. કે અમુક અમુક ખરેખર હું હાલે જ નક્કી નથી થતું. સહજ છે, આનંદ ગમે ત્યાંથી મળે, મોજ કરો, આનંદ કરો. એટલે આ સંબંધ અત્યારે થાય ને સંબંધ પેલા થતા બધાને ખબર. અત્યારે સંબંધ થાય બધું નિરીક્ષણ કરીને સંબંધ થાય. પેલા સંબંધ થાય એમાં કઈ બહુ કોઈ મોટી વાત નહોતી. અત્યારે સંબંધ થાય થોડું થોડું સંબંધ થાય એમાં વાંધો નથી. બિચારો છોકરો છોકરી જોવા જાય ને તો ચા પાણી પીવે ને બધા ઓલા છોકરીને કાકા બેઠા હોય ને કે હલવા વાળાને કે છોકરાને કઈ વ્યસન બેસન તો નથી ને? હે એ કે છોકરાને કઈ વ્યસન તો નહીં? એ કે નહીં હસોડું ને આખા કુટુંબમાં કોઈને વ્યસન નહીં. એ કે તો ભલે વ્યસન બેસન ન હોવું જોઈએ. એ કે ધાણા ડાળનું વ્યસન નથી. એ કે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. લગ્ન થઈ જાય 5 વર્ષ વ્યા જાય પછી હાળાના લગ્ન હોય તો હાળો પટેલ ને પૂછે અડધું પીડું લેવું? એટલે ઘેરે ધ્યાન રાખો ને. હે સહજ છે. તમે જો મજા ગમે ત્યાં થાવે. કઈ રીતે મજા આવે? 1-2 વાત લઈને પછી મારી વાણીને વિરામ આપો છો. એક ભાઈ દવાખાને ગયો, ફરમાશ આવી છે એટલે કહી દઉં. એક ભાઈ દવાખાને ગયો ને દવાખાને બેઠો ને ડોક્ટરે આમાં હાથમાં હાથ લીધો ને ખાલી એટલું પૂછ્યું શું થાય છે ભાઈ? શું થાય છે એવું ભાઈ પૂછ્યો ને ત્યાં તો માણા ગળગળો થઈ ગયો ભાઈ શિવરંજની. આમાં લખાઈને એવું થયું ડોક્ટર સાહેબ શિવરંજની વગાડશે. તમારો પ્રેમ છે મારા બાપ, અમારો થાકોડો ઉતારી દે છે. તમારી ચહેરાની સ્માઈલ હોય ને અમારે 5-5 દીના થાકાડા ઉતારી દે.
ગમે એટલું પીત બધું નકર તમને શું લાગે છે કલાકારોમાં અહીં અંદર શું હાલતું હોય એમ અમે સોખા હોય એમ અરે બહુ હાલતું હોય અંદર લાગે તમને બિચારા આને ઘણું હાલતું હોય અહીંયા આ બધા અમે એક જ થઈ સાઉન્ડ વાળાને પૂછો લાઇટ વાળાને પૂછો એ બધાની ઘરવાળીઓ ભગવાનને પ્રાર્થના કરશે આવતે ભવે ભોફિંડીઓ કરજે પણ આની ઘરવાળીઓ ન કરતી કોઈ ઘેરે જ ન હોય શું કરો તમે કેમેરા વાળાને બધા લાગે તમને બિચારા અમે આમ મોજમાં જોયો પણ લાગે